નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુંદર મજાની પાણીપુરી, જે નાના બાળકોથી માંડીને વૃદ્ધોને સૌને કોઈ ભાવે અને મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરી। સૌપ્રથમ આપણે કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ અને થોડુંક લીંબુ એ બધું આપણે લઈશું અને તેને થોડાક ધોઈ અને ઝીણા ઝીણા ક્રશ કરી મિક્સરમાં આપણે નાખીશું અને ક્રશ કરી લઈશું। પછી આપણે લીંબુ, પાણી, જે કંઈ વસ્તુ છે એ બધું આમાં મિક્સ કરી ને સ્વાદ અનુસાર મીઠું નાખીશું, જે મેં આ રેડી જ કરેલું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી થોડીક આપણે ડુંગળી પણ કાપી રાખીશું અને પછી આપણે થોડાક બટેકા લઈશું, જે કુકરમાં બાફી દઈશું। પછી તેમાં થોડીક ડુંગળી ઉમેરીશું સ્વાદ અનુસાર થોડીક, અને એમાં સૂકું લાલ મરચું જે મેં ખાંડીને તૈયાર કરેલું છે, જે મેં આમાં એડ કરેલું છે દુકાન પ્રમાણે, જે આપણે બારે ખાઈએ છીએ તેવી જ આપણે ઘરે બનાવેલી છે। પછી તમે જોઈ શકો છો કે આમાં ભરીશું, થોડુંક સમય એટલું આપણે ભરીશું। પછી થોડુંક આપણે પાણી લેશું, જે મેં રેડી કરેલું છે। તો આપણી પાણીપુરી થઈ ગઈ તૈયાર। તો મિત્રો, આપણે ફરી જ આવા અવનવા વિડીયો સાથે મળીશું, સિમ્પલ રેસીપી સાથે ફરી મળીશું। તો મિત્રો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।